અમદાવાદમાં રખડતા ઢોર મુદ્દે કોર્પોરેશને 3 પશુ માલિકોના લાયસન્સ રદ કર્યા। સોલા, એસનપુર, ઘોડાસર અને નરોડા વોર્ડમાં રખડતા ઢોર જોવા મળતા 3 પશુ માલિકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા। સીએનસીડી વિભાગે ઢોરો પર લાગેલી ચીપના આધારે પશુ માલિકોની ઓળખ કરી, જે બાદ 3 પશુ માલિકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા। હવે આ 3 પશુ માલિકો પોતાની પાસે પશુઓ રાખી શકશે નહીં અને તેમની પાસેના તમામ પશુઓ શહેરની બહાર રાખવા પડશે। સીએનસીડી વિભાગની ટીમે જાન્યુઆરીમાં એક જ સપ્તાહ 71 રખડતા ઢોર પકડ્યા, જ્યારે જુલાઈ 2024 થી ડિસેમ્બર 2024 દરમિયાન 3191 રખડતા ઢોર પકડી પાડવામાં આવ્યા। અમદાવાદમાં રખડતા ઢોર મુદ્દે કોર્પોરેશને 3 પશુ માલિકોના લાયસન્સ રદ કર્યા। સોલા, એસનપુર, ઘોડાસર અને નરોડા વોર્ડમાં રખડતા ઢોર જોવા મળતા 3 પશુ માલિકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા। સીએનસીડી વિભાગે ઢોરો પર લાગેલી ચીપના આધારે પશુ માલિકોની ઓળખ કરી, જે બાદ 3 પશુ માલિકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા। હવે આ 3 પશુ માલિકો પોતાની પાસે પશુઓ રાખી શકશે નહીં અને તેમની પાસેના તમામ પશુઓ શહેરની બહાર રાખવા પડશે। સીએનસીડી વિભાગની ટીમે જાન્યુઆરીમાં એક જ સપ્તાહ 71 રખડતા ઢોર પકડ્યા, જ્યારે જુલાઈ 2024 થી ડિસેમ્બર 2024 દરમિયાન 3191 રખડતા ઢોર પકડી પાડવામાં આવ્યા।